હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું કાંદા બટેકાના ક્રિસ્પી ભજીયા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 2 નંગ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને એની છાલ કાઢી અને તેને મેં ખમણી લીધા છે. આ રીતના આપણે 2 બટેકા ખમણી લઈએ. હવે આપણે એક બાઉલ લઈ અને આપણે ભજીયાનો લોટ તૈયાર કરી લઈશું. તો અહીંયા જે આપણે બટેકા ખમણીને તૈયાર કર્યા હતા એ આપણે એમાં નાખી દઈશું. અને હવે અહીંયા મેં કાંદાને એકદમ મોટી સાઈઝમાં સમાર્યા છે એ પણ આપણે એમાં નાખી દઈશું. પછી અહીંયા મેં સામે એટલો જ 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે એ પણ આપણે એમાં નાખી દઈશું. અને આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એ પણ આપણે એમાં નાખીશું. અને સાથે થોડાક ધાણા ભાજીના પાન નાખીશું. અને અહીંયા મેં આપણા ભજીયા ક્રિસ્પી થાય એના માટે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે એ પણ આપણે નાખીશું. હવે સ્વાદ અનુસાર મીઠું, હળદર, ચપટી હિંગ અને લાલ મરચું આપણે એડ કરીશું. અને અહીંયા મેં ચપટી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે. હવે જરૂર મુજબ પાણી નાખી અને આપણે ભજીયાનો લોટ તૈયાર કરી લઈશું. આ રીતના હાથેથી આપણે બધો લોટ તૈયાર કરી લઈશું અને જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરવાનું. હવે તમે જોઈ શકો છો કે આપણો ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કડાઈમાં તેલ મૂકી અને તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા ફ્રાય કરી લઈએ. હવે આપણે આ રીતના બધા ભજીયા ફ્રાય કરી લઈશું એકદમ સરસ રીતના, અને થોડાક ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. આ રીતના તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ રહ્યા છે. હવે આપણા ભજીયા એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે ભજીયા પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે બીજા ભજીયા પણ આ રીતના ફ્રાય કરી અને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી અને બીજા ભજીયા પણ આપણે તૈયાર કરી લઈશું. આ રીતના હવે આપણા ભજીયા બધા તૈયાર થઈ ગયા છે. તો આપણે એને ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા કાંદા બટેકાના ક્રિસ્પી ભજીયા. તો તમે પણ એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.